વેલકમ સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં. તો બાળકો, આજે આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ એક્ઝામ 2025નું પરીક્ષાનું માળખું, એમાં તાર્કિક ક્ષમતા કસોટી, ગણિત સજ્જતા, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ કુલ 120 ગુણનું પૂછાશે. તો બાળકો, તો આપણે સીઈટીની અંદર ગણિત સજ્જતાની શરૂઆત કરીએ તો અહીંયા 26મા દાખલાની અંદર 385 આપેલા છે, એટલે કે 300 વત્તા ખાલી જગ્યા વત્તા 5, એટલે કે 385 કરવા માટે 300 અને 5 આપ્યા છે. તો એવી કેટલી સંખ્યા ઉમેરીએ તો 385 થાય? તો બાળકો, સૌપ્રથમ 300 વત્તા 5 આપ્યા છે, તો જવાબ 305 થયો. તો બાળકો, એની અંદર 85 કરવા માટે બીજા આપણે 80 ઉમેરી દઈએ, એટલે આપણે 385 થશે. તો બાળકો, જવાબ આવશે બી, એટલે કે અહીંયા આવશે 80. તો બી જવાબ આવશે 80. એ તે 27મો પ્રશ્ન, કોઈપણ સંખ્યામાં કયો અંક ઉમેરીએ તો તેની તે જ સંખ્યા જવાબમાં મળશે. દાખલા તરીકે કોઈપણ સંખ્યા, દાખલા તરીકે અહીંયા 5 આપ્યા હોય તો 5 વત્તા 0 આપણે ઉમેરીએ તો આપણો જવાબ કેટલો મળશે બાળકો? 5. એટલે કે સરવાળાની અંદર 5 એ તટસ્થ સંખ્યા, તો જવાબ આવશે સી. બાળકો, 28નો પ્રશ્ન પૂછ્યો છે કે 67 વત્તા ખાલી જગ્યા વત્તા 34 બરાબર 134. તો બાળકો, સૌપ્રથમ તો આપણે 67 વત્તા 34 આ બેનો આપણે સરવાળો કરી દઈએ. તો 7 ને 4 1 વધ્યા 1, 6 ને 3 9 ને 1 10. તો બાળકો કેટલું આવે? 101. હવે આપણે અહીંયા 134 જવાબ લાવવાનો છે. તો બાળકો, 134 માઇનસ 101, તો 3, 3માંથી 0 જાય તો 3. તો આપણો જવાબ આવશે ડી, એટલે કે 33 જવાબ આવશે. કેટલો આવશે બાળકો? અહીંયા 33 જવાબ આવશે. બાળકો, અહીંયા 29મો પ્રશ્ન આપ્યો છે, ગાયત્રીને 57 રૂપિયાની ખરીદી કરી, બજારમાંથી ઘરે જતાં તેને 25 રૂપિયાની પકોડી ખાધી, તો તેને કેટલા રૂપિયા ખર્ચ કર્યો હશે? તો બાળકો, સૌપ્રથમ તો આપણે 57 રૂપિયા ખરીદી કરી વત્તા તેને 25 રૂપિયાની શું ખાધી? પકોડી. તો 7 ને 5 12નો બગડો, વધી 1, 5 ને 2 7, 7 ને 1 8. તો બાળકો, તેને 82 રૂપિયાની શું કરી હશે? એટલે ખર્ચ કર્યો હશે 82 રૂપિયાનો. એ રીતે 30મો પ્રશ્ન, જાનવીને મેળામાં જવા માટે 100 રૂપિયા ઘરેથી મળ્યા, તેમાંથી તેને 89 રૂપિયાની ખરીદી કરી, તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો બાળકો, 100માંથી આપણે 89 બાદ કરીએ એટલે કે 11 રૂપિયા બાકી રહે. કેટલા રૂપિયા બાકી રહે બાળકો? 11. તો જવાબ આવશે એ. એ રીતે બાળકો, 31મો પ્રશ્ન આપ્યો છે કે 7 વત્તા ખાઈ ગયા વત્તા 36 બરાબર 56 થાય. તો બાળકો, સૌપ્રથમ તો આપણે 36 અને જે 7 આપ્યા છે એનો સરવાળો કરી દઈએ બાળકો. તો 6 ને 7 13નો તગડો, વધી 1, એટલે જવાબ આવશે 43. તો આપણે શું કરવાનું બાળકો? 56માંથી 43 શું કરવાના? બાદ કરી દેવાના. તો 6માંથી 3 જાય તો 3 અને 5માંથી 4 જાય તો 1. તો આપણો જવાબ આવશે બાળકો ડી, 13. બાળકો, અહીંયા એક જંગલ પ્રાણીઓ અને પક્ષીઓની સંખ્યા નીચે મુજબ આવે છે, તેના આધારે 32 થી 36 સાચા વિકલ્પ પસંદ કરવા, એટલે કે 32 થી 36ના જે પ્રશ્નો ખરા એ આમાંથી પૂછાશે. તો સસલાને 121 છે, વાઘ 31ની સંખ્યા છે, સિંહ 25 છે, હરણ 56 છે, શિયાળ 95 છે, બાજ 42 છે, ગીધ 65 છે, મોર 77 છે અને સમડી 36 છે. બાળકો, અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે કે જંગલમાં સૌથી ઓછી સંખ્યા કયા જીવની છે? તો બાળકો, જંગલની અંદર જો વાઘ, તો વાઘ 31 છે. ચકલીની સંખ્યા અહીંયા ચકલીની સંખ્યા અહીંયા આપી નથી, બરાબર. સસલાની સંખ્યા બાળકો 121 છે. તો સિંહની સંખ્યા કેટલી આપી છે બાળકો? સિંહની સંખ્યા અહીંયા 25 આપી છે. તો આપણો જવાબ આવશે સિંહ, સી જવાબ. 33મો પ્રશ્ન, જંગલમાં કુલ કેટલા પક્ષીઓ છે? તો જંગલની અંદર કુલ કેટલા પક્ષીઓ છે? તો પક્ષીની અંદર જોઈએ તો આપણે બાળકો
અહીંયા બાજ 42 આપ્યા છે, બરાબર. પછી ગીર 65 આપ્યા છે, એ રીતે મોર 77 આપ્યા છે, એ રીતે સમડી 36 આપ્યા છે, બીજા કોઈ પક્ષી નથી આપ્યા, બરાબર. તો આપણે આનો સરવાળો કરીએ તો 6 ને 7 13, 13 ને 5 18, 18 ને 2 20 ની 0 વધી 2, 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 10 તો 22, તો 220 જવાબ આવે બાળકો. જવાબ આવશે ડી. 34મો પ્રશ્ન કે જંગલમાં કુલ કેટલા પ્રાણીઓ છે? તો બાળકો જંગલની અંદર તો કુલ કેટલા પ્રાણીઓ છે? તો આ બધાનો આપણે શું કરવાનો? પ્રાણીઓનો બાળકો આ જે પ્રાણીઓ આપ્યા આ પ્રાણીઓનો આપણે સરવાળો કરવાનો. 121, 31, 25, 56 ને 95. તો બાળકો તો આપણે એનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 328. એ રીતે પ્રશ્ન નંબર 35, વાઘ અને સિંહની કુલ કેટલી સંખ્યા છે? તો બાળકો વાઘની સંખ્યા કેટલી છે? અહીંયા જો બાળકો વાઘની સંખ્યા અહીંયા 31 છે અને સિંહની સંખ્યા કેટલી છે? 25. તો બાળકો આપણે આ બેનો સરવાળો કરવાનો. તો 31 વત્તા 25, તો આ બેનો સરવાળો કરીએ. 5 ને 1 6, 3 ને 2 5, તો જવાબ આવશે 56. તો 35માની અંદર જવાબ આવશે બી 56. તો બાળકો અહીંયા 36મો પ્રશ્ન આપ્યો છે કે પ્રાણીઓની કુલ સંખ્યા અને પક્ષીઓની કુલ સંખ્યા બાદ કરતાં કેટલો જવાબ આવે? તો બાળકો આપણે આના પહેલાં પ્રાણીઓની કુલ સંખ્યા અને પક્ષીઓની કુલ સંખ્યા જોઈ. તો પ્રાણીઓની કુલ સંખ્યા 328, તો અહીંયા લખવાનું 328, બરાબર. એના પછી અહીંયા પક્ષીઓની આપણે સંખ્યા શોધી હતી 220. તો બાળકો એમાંથી 220 બાદ કરવાના, -220. તો બાળકો 8, 0 અને 1, તો જવાબ આવશે સી 108. તો બાળકો આ પ્રશ્ન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, જે પરીક્ષાની અંદર ખૂબ જ પૂછાય એવો છે. એકદમ એટલે કે મનોવિજ્ઞાન વિશે વિચારવાનું છે. એક દોરડાનું માપ એટલે કે મીનાનો હાથ 45 જેટલો છે, ટીનાનો હાથ 7 જેટલો છે, રીમાનો હાથ 4 અને લીનાનો હાથ 6. તો કોનો હાથ લાંબો હશે? તો દોરડું માપવા માટે. તો બાળકો આની અંદર એક વસ્તુ યાદ રાખવાનું કે જેટલું દોરડાનું માપ નાનું એનો હાથ લાંબો. તો બાળકો અહીંયા રીમાનું દોરડું જે ખરું એ 4 હાથમાં માપી શકાય. તો આથી રીમાનું માપ જવાબ આવશે બી, રીમાનો હાથ સૌથી લાંબો હશે. તો બાળકો અહીંયા 38મો પ્રશ્ન આપ્યો છે કે એક ચોરસ બાગમાં એક બાજુ દક્ષા 100 પગલાં માપે છે. કેટલા પગલાં? 100. તો તે બગીચાની ફરતે ચક્કર લગાવતા કેટલા પગલાં થાય? તો બાળકો ચોરસની 4 બાજુ હોય છે એટલે આપણે 100ને આપણે શું કરીશું? 4 વડે ગુણી દઈશું. તો અહીંયા જવાબ આવશે 0, 0, 4 એકા 4. તો જવાબ આવશે સી 400 પગલાં. કેટલા? 400 પગલાં આવશે બાળકો. તો બાળકો અહીંયા આ 39મો પ્રશ્ન એ પણ પરીક્ષાની અંદર પૂછાય એવો છે કે ચારવીના માપપટ્ટીની આગળ 2 સેન્ટીમીટરનું માપ તૂટી ગયેલ છે. તો તે માપપટ્ટી વડે પેન્સિલની લંબાઈ 11 સેન્ટીમીટર થાય. તો પેન્સિલની લંબાઈ કેટલી થાય? તો બાળકો 11 સેન્ટીમીટર જે માપ થયું તો પણ એમાંથી બાળકો 2 સેન્ટીમીટર માપ તૂટી ગયું છે. તો પેન્સિલની લંબાઈ એકચ્યુઅલી 9 સેન્ટીમીટર જ થાય. કેટલી થાય? 9 સેન્ટીમીટર. આ પરીક્ષાની અંદર ભૂલવા માટે પૂછાઈ શકે છે. બાળકો 40મો પ્રશ્ન, એક દોરડાની લંબાઈ 50 મીટર છે, તેના વડે એક મેદાનની લંબાઈ માપતા 9 દોરડા થાય તો મેદાનની લંબાઈ ખાલી જગ્યા થાય. તો બાળકો એક દોરડાની લંબાઈ 50 છે, તો 50 ગુણ્યા તેને 9 દોરડા વડે માપીએ તો મેદાનની લંબાઈ મળી જાય. તો 0, 9 પંચા 45. તો બાળકો મેદાનની લંબાઈ 450 મીટર થાય. બાળકો આપણે આ ત્રીજા ધોરણમાં જોઈને આવ્યા છીએ જેને 10 ગ્રામ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 10 ગ્રામ. તો અહીંયા 5 ટુકડા છે, 1, 2, 3, 4 ને 5. તો આ 5 ટુકડા આપ્યા છે. તેના આધારે 41 થી 43માં યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્ન જવાબ આપવાનો છે. તો અહીંયા પ્રશ્ન નંબર 41 અંદર 4 નંબરના ટુકડાને ખાલીયા ખૂણા હોય છે. તો
તો બાળકો અહીંયા 4 નંબરના ટુકડાને જુઓ, 1, અહીંયા 2, આ 3 અને આ 4. તો જવાબ આવશે સી, 4 ખૂણા હોય. બાળકો આ પ્રશ્ન એટલે કે બાળકો 42મો પ્રશ્ન પણ પૂછાયો છે. ત્રિકોણના આકારના ટુકડા કયા કયા નંબર ઉપર છે? તો બાળકો અહીંયા આપણે ટેલિગ્રામની અંદર જોઈએ તો ત્રિકોણ આકાર કયા કયા નંબર ઉપર આપેલો છે? તો જો નંબર 5 ઉપર આપેલો છે, અહીંયા નંબર 1 ઉપર અને નંબર 2 ઉપર. તો ટેલિગ્રામની અંદર બાળકો જવાબ આવશે ડી, 1, 5, 2. બાળકો એ રીતે 43મો પ્રશ્ન કે 4 ખૂણા હોય પરંતુ ચોરસ ના હોય તેવો ટુકડો કયા નંબરનો છે? તો બાળકો એના માટે આપણે ટેલિગ્રામ જોવું પડે. તો બાળકો અહીંયા જે 4 નંબરનો આકાર જુઓ, તેમાં 4 ખૂણા છે, બરાબર, પરંતુ તે ચોરસ નથી. તો જવાબ આવશે 4. તો અહીંયા જવાબ આવશે એ, 4. બાળકો આવા દાખલા ઘણીવાર પૂછાતા હોય છે કે આકૃતિ પરથી પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા આકૃતિ તમને આપી દીધી છે, તેની અંદર પ્રશ્ન 44 થી 46 જોવાના. તો પહેલો પ્રશ્ન કે વર્તુળની સંખ્યા બરાબર ખાલી જગ્યા. તો અહીંયા જો પહેલા નંબરનું વર્તુળ આ 1, બીજા નંબરનું વર્તુળ આ 2, એટલે કે વર્તુળની સંખ્યા કેટલી છે? બી આવશે જવાબ 2. બાળકો 45મો પ્રશ્ન ત્રિકોણની સંખ્યા કેટલી છે? તો બાળકો આપણે અહીંયા આકૃતિમાં જોઈએ તો ત્રિકોણ, તો આ 1, આ 2, 3, 4, આ મોટો ત્રિકોણ 5, એ રીતે 6, 7 અને 8. તો ત્રિકોણની સંખ્યા બાળકો કેટલી છે? 8 છે. કેટલી છે? જવાબ આવશે 8, ડી. બાળકો અહીંયા 46મો પ્રશ્ન આપે છે કે વર્તુળની ધારની સંખ્યા કેટલી? તો બાળકો આમ એ વર્તુળ દોર્યું, દાખલા તરીકે થોડું પરફેક્ટ નથી પરંતુ આ વર્તુળ, તો આની અંદર ધારની સંખ્યા હોય નહીં, એટલે આપણો જવાબ આવશે ડી, એટલે કે 0. એ રીતે પ્રશ્ન નંબર 47 ઈંટની ધારની સંખ્યા કેટલી? બાળકો આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. તો ઈંટની ધારની સંખ્યા આવશે બાળકો 12. તો બાળકો 48મો પ્રશ્ન આપેલી આકૃતિમાં ખૂણા કેટલા છે? તો બાળકો અહીંયા ખૂણા 1, આ 2, આ 3, આ 4 અને 5. તો આપેલી આકૃતિમાં જવાબ આવશે સી, 5 ખૂણા. બાળકો આ પ્રશ્ન પણ પૂછાયો છે કે ગોળની ઊંચાઈ 1 મીટર કરતાં વધારે છે તો તેની ઊંચાઈ નીચે પૈકી કઈ થાય? તો બાળકો 1 મીટર બરાબર જવાબ આવશે 100 સેમી. કેટલા સેમી? 100 સેમી. તો આની અંદર 100 ઉપરની જે સંખ્યા હોય એ ગોળની ઊંચાઈ થાય. તો જવાબ આવશે બી, 104. બાળકો 50મો પ્રશ્ન નીચે પૈકી કઈ લંબાઈનું માપ 3 મીટર અને 4 મીટરની વચ્ચે હોય છે? તો બાળકો 3 એટલે કે 3 મીટર એટલે કે 300 સેમી થાય, અને 4 મીટર એટલે બાળકો 400 સેમી થાય. એટલે કે આ બેની વચ્ચે હોવું જોઈએ. તો આપણે અહીંયા વિકલ્પ એ રીતે આપેલા છે. જો 180 પણ ના આવે, 280 સેન્ટીમીટર પણ ના આવે, 450 જે વધી જાય છે. તો બાળકો આપણો જવાબ આવશે બી, 340 સેન્ટીમીટર. તો બાળકો આપણે 26 થી 50 સુધીના આપણે પ્રશ્નો સમજ્યા. તો બાળકો આપણે નેક્સ્ટ ડે એટલે કે આવતીકાલે બીજા 51 થી 75નું ગણિત સમજ મેળવીશું. બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળી રહે અને તમે પરીક્ષામાંથી સરળતાથી તૈયારી કરી અને સીઈટીની પરીક્ષાની અંદર પાસ થઈ શકો. તો તમને ના સમજાય તો મને કોમેન્ટ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે બાબતની પણ કોમેન્ટ કરજો. આભાર.